જય માતાજી, ખુશાલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ભજી। તો તેની રેસીપી હું તમને જણાવીશ। તો આપણે આ ચણાનો લોટ લીધો છે અને આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારેલી અને આ લસણ ને મરચી અને આ કોથમરી, આપણે આટલી વસ્તુ નાખવાની છે। તો આપણે આ ચણાનો લોટ લીધો તો તેમાં આપણે આ બધી ધોયેલી ડુંગળી નાખી દેવાની। પછી આપણે આ લસણ ને મરચા ક્રશ કર્યા થઈ આપણે નાખી દેવા અને કોથમરી આપણે આ ઝીણી ઝીણી સુધારી હતી આપણે નાખી દઈશું। પછી આપણે બધું મિક્સ કરી દઈશું। તો આપણે ભજી બનાવવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈશું। આપણો સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે તેની અંદર મીઠું નાખવાનું છે। પછી આપણે નાખશું થોડીક અમથી ખાંડ। પછી આપણે બધું મિક્સ કરી દેવાનું। આ છે રસવાળી ચટણી। તો આપણે રસવાળી ચટણી બનાવવા માટે આપણે ગરમ પાણી મૂકી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, આપણે પછી બનાવવા માંડવાની છે। તો જો આપણી સરસ મજાની ભજી તૈયાર થઈ ગઈ છે। તો જો આપણી સરસ મજાની ભજી તૈયાર થઈ ગઈ છે। ચટણી પણ આપણે તૈયાર થઈ ગઈ છે ભજીની હારે।
મિત્રો આજ તમે જુઓ તો જમવામાં ભજી, ભીંડાનું શાક, ગાંઠિયાનું શાક, રોટલી અને દૂધ.